ગુજરાતમાં ગૌવંશ સંરક્ષણ માટે ગૌસન્માન આહવાન અભિનંદનના મંડાણ બોડેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ગૌવંશના સંરક્ષણ માટે કડક કાયદાની માંગ સાથે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાતમાં ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મૂકવા માટે એક વ્યાપક જન આંદોલન ગૌસન્માન આહવાન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત આજે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી, પ્રધાનમંત્રી શ્રી, રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી શ્રીને એક વિગતવાર આવેદનપત્ર પાઠવીને ગૌવંશના હિતમાં કડક કાયદાકીય જોગવાઈઓ કરવાની માંગ કરવામાં આવી છે. જે અંતર્ગત બોડેલીમાં પણ વિવિધ હિન્દુ સંગઠનોએ ભેગા મળી બોડેલીના સ્થિત રામચોકથી સેવા સદન સુધી રેલી સ્વરૂપે ભારત માતા કી જય, જય જય શ્રી રામ અને ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવાના નારા સાથે બોડેલી સેવા સદન પહોંચી બોડેલીના એસડીએમ ભૂમિકા રાવલને આવેદનપત્ર આપી પોતાની લાગણીસભર માંગ મહામહિમ રાજ્યપાલશ્રીને પહોંચવા વિનંતી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત આપવામાં આવેલા આવેદનપત્રમાં ગૌવંશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, દેશી ગૌવંશને રાષ્ટ્રમાતા અથવા રાજ્યમાતા તરીકે બંધારણીય માન્યતા આપવામાં આવે, સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના, પશુપાલન વિભાગની અલગ કરીને માત્ર ગૌવંશના વિકાસ માટે એક સ્વતંત્ર ગૌ સેવા અને સંવર્ધન મંત્રાલયની રચના કરવાની સાથે સાથે ગૌ તસ્કરી અને ગૌવર્ધનને બિના જામીન પાત્ર ગુનો ગણી આજીવન કારાવાસ અને દોષિતોની મિલકત જપ્ત કરવાની જોગવાઈ કરવામાં આવે તેવી વિવિધ માંગણીઓ કરતું 11,000 સહીઓ સાથેનું આવેદનપત્ર મહામહિમ રાજ્યપાલ શ્રી સુધી પહોંચાડવા માટે બોડેલીના એસડીએમ શ્રી ભૂમિકા રાવલને રેલી સ્વરૂપે પહોંચી આપવામાં આવ્યું હતું. અભિયાનના આયોજકોએ જણાવ્યું છે કે આ માત્ર એક પત્ર નથી પરંતુ કરોડો નાગરિકોની આસ્થાનો અવાજ છે. જય ગૌ માતા. સંપૂર્ણ ભારત વર્ષમાં ગૌ હત્યા પ્રતિબંધિત થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ઉપરાંત ગૌ હત્યા કરનારને ફાંસીની સજા મળે એવી એક માગણી સાથે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય શ્રી તથા ભારતના પ્રધાનમંત્રી શ્રી, ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવા માટેનું આખા ગુજરાતની અંદર આજે એક અભિયાન છે. એ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લો અને બોડેલી તાલુકાની અંદર આજે સૌ સનાતની સંતો, સેવકો, ગૌભક્તો અને તમામ ગૌ પ્રેમીઓ આજે અહીંયા ઉપસ્થિત રહી ખૂબ વિશાળ રેલી શ્રી રામ ચોકથી લઈ અને અહીંયા સેવા સદન સુધી એક વિશાળ રેલીનું આયોજન થયું અને રેલીના અંતે મામલતદારશ્રીને રૂબરૂ મળી અને આ ચારે ચાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે અને એવી માગણી કરવામાં આવી છે દરેક સનાતની હિન્દુ ગૌ પ્રેમી ભક્તો દ્વારા કે ભારત દેશની અંદરથી એક સમાન કાયદો લાગુ પડે અને ભારત આખા દેશની અંદર સંપૂર્ણ ગૌ વંશ હત્યા પ્રતિબંધિત થાય અને ગૌ વંશની હત્યા કરનારને ફાંસીની સજા મળે એવી એક માગણી આજરોજ અમારા સર્વે સંતો અને ગૌ ભક્તો દ્વારા કરવામાં આવી છે. બોડેલી નગરમાં ગૌ સન્માન અભિયાન હેઠળ સંપૂર્ણ નગરમાં વિશાળ રેલી સાથે શ્રીરામ ચોકથી સેવા સદન સુધી ગૌ માતાને સન્માન મળે અને એમનો રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે, રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે, જેનાથી ગાયો પર થતા અત્યાચાર તેમજ એમની સેવાભાવી સંસ્થાઓને અને તેમજ સેવકોને પણ એક રીતે એક સરળતા રહે, ગૌ માતાને ખૂબ જ એક સ્થાન મળી રહે એવી માંગણી સાથે અમે બધા અહીંયા સેવા સદનમાં આવ્યા છે, આવેદન આપ્યું છે અને મુખ્ય જે ચારે ચાર પદાધિકારી છે, શ્રેષ્ઠ પદાધિકારી મહામહિમ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ શ્રીને આ આવેદન પહોંચે એ રીતે અહીંયા સેવા સદનમાં અમે પ્રાંત સાહેબને આવેદન આપેલા છે. જય ગૌ માતા.